નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આજે આપણે વાત કરવી છે પેટા ચૂંટણીની. છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તેવી વિસાવદર અને કડીની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. હવે આ વખતનો ચર્ચાનો મુદ્દો ઉમેદવારો બાબતનો છે. ખાસ કરીને વિસાવદરની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ મોટી સમસ્યા સર્જી દીધી છે. અને વિશેષ વાત એ છે કે ઘણા સમય અગાઉ, ચૂંટણી જાહેર થયા અગાઉ તેમણે પોતાનો ઉમેદવાર જાહેર કરી દેતા અન્ય બંને પાર્ટીઓ દ્વિધામાં મુકાઈ ગઈ છે. કારણ કે ગોપાલ ઇટાલિયાના કદનો ઉમેદવાર શોધવો તેમના માટે ખૂબ જરૂરી બન્યું છે. ભાજપની વાત કરીએ તો ભાજપ તેમના સિટિંગ ઉમેદવાર જે આમ આદમી પાર્ટીમાંથી જીતેલા ભૂપતભાઈ ભાયાણી, જે હવે અત્યારે ભાજપમાં છે, તેમને ટિકિટ આપે તેવી ચર્ચા સંભળાઈ રહી છે. કોંગ્રેસ માટે વિકટ પરિસ્થિતિ છે. સ્થાનિક સ્તરે તેમની પાસે હર્ષદભાઈ રીબડિયા સારા ઉમેદવાર હતા, તેમણે પક્ષ પલટો કરી તેઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે હર્ષદભાઈનું નામ પણ ભાજપમાંથી સંભળાઈ રહ્યું છે, પણ કોંગ્રેસ પાસે ઉમેદવારની ખોટ છે. હવે ચર્ચાનો વિષય એ છે કે શું આ વખતે પણ વિસાવદરમાંથી કોંગ્રેસ કોઈ બહારથી ઉમેદવાર લાવશે? જો બહારથી ઉમેદવાર લાવે તો તે કોણ હોઈ શકે? એટલે આ માટે અત્યારે પરેશભાઈ ધાનાણીનું નામ સંભળાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલાં અમરેલીના જેનીબેન ઠુમરનું નામ સંભળાતું હતું, પરંતુ હવે અત્યારે ચર્ચામાં પરેશભાઈ ધાનાણીનું નામ છે. પરેશભાઈ ધાનાણી એ સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસનો કદાચ સૌથી મોટો ચહેરો છે. કોઈ પણ જગ્યાએ ચૂંટણી હોય તો તે પરેશભાઈનું નામ તેમાં ચર્ચાય છે. રાજકોટ લોકસભાની ચૂંટણી તો પરેશભાઈ લડીને પણ આવ્યા છે. અમરેલી તેમનું માદરે વતન પણ છે, અમરેલી તેમનું કાર્યક્ષેત્ર પણ છે, પરંતુ તેમ છતાં સૌરાષ્ટ્રમાં પરેશભાઈના કદનો કોઈ નેતા કોંગ્રેસ પાસે નથી. એટલે બહુ પ્રતિષ્ઠિત જંગ હોય તો પરેશ ધાનાણીને ત્યાં મૂકવાની વાત થવા લાગે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પહેલી કેડરના નેતા છે, તેમ છતાં કોંગ્રેસ એ બાબતમાં હજી કાચી રહી છે કે તેમની પાસે બીજી કેડર તૈયાર નથી. વિસાવદરની બેઠક હોય કે રાજકોટની બેઠક હોય, દરેક જગ્યાએ પરેશ ધાનાણીને લડવા મોકલવા એક આશ્ચર્યનો વિષય છે. એ બાબતમાં કોઈ શંકા નથી કે ખૂબ લોકપ્રિય નેતા છે, પરંતુ દરેક જગ્યાએ એક વ્યક્તિ લડવા જઈ શકે નહીં. તેના માટે અન્ય વિકલ્પો હોવા જોઈએ. વિસાવદરની બેઠકમાં પરેશભાઈ કદાચ લડવા જાય અને ખૂબ ટૂંકા ગાળામાં તેમને આ ચૂંટણી લડવાની થાય, ગામડાઓના પ્રવાસો કરવાના થાય, તો તે વસ્તુ અશક્ય જેવી, તે ચૂંટણી જીતવી અશક્ય જેવું થઈ જાય. તેમની લોકપ્રિયતા હશે, પરંતુ તેમના સંપર્કો સ્થાનિક જનતા સાથેના કેટલા ઓછા હોય. એટલે બહારથી આવેલો ઉમેદવાર હોય, આયાતી ઉમેદવાર હોય, તેમના માટે જો તેમને સમય ફાળવવામાં ન આવે તો તે ત્યાં પોતાનું નેટવર્ક ન ઊભું કરી શકે. પરિણામે તે જગ્યા જીતવી ખૂબ મુશ્કેલ બની જાય. આવું પરેશભાઈ સાથે રાજકોટમાં પણ થયેલું છે. ભાજપે પરસોત્તમભાઈ રૂપાલાને ઉમેદવાર જાહેર કર્યા બાદ ખૂબ ટૂંકી નોટિસમાં તેમને સંસદ લડવા માટે મોકલી દેવામાં આવ્યા. સંસદનું કાર્યક્ષેત્ર તો ઘણું મોટું હોય છે અને તે દરેક જગ્યાએ ઉમેદવાર પહોંચી ન શકે. તેમ છતાં તેમણે સારી ફાઇટ આપી. તેવી જ સ્થિતિ વિસાવદરમાં નિર્માણ થઈ શકે છે. ગોપાલ ઇટાલિયાને આયાતી ઉમેદવાર છે, પણ તે કેટલા મહિનાથી ત્યાં મહેનત કરે છે. તેમણે લગભગ દરેક વિસાવદર અને ભેસાણ બેઠકના દરેક ગામડા તેમણે ફરી લીધા છે. તેમણે સ્થાનિક સ્તરે પોતાનું એક નેટવર્ક ઊભું કરી દીધેલું છે.
એટલે અત્યારે જે ઉમેદવારો છે તેમાં એક સ્થાપિત ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા છે. તેમની સામે ભૂપતભાઈ ભાયાણી પણ સ્થાનિક નેટવર્ક ધરાવે છે. પક્ષનો ટેકો તો હોય તે સમજ્યા, પણ સ્થાનિક લોકોમાં પોતાના એક ચહેરાથી ઓળખ હોવી તે પણ ખૂબ જરૂરી છે. જેનીબેન ઠુમર હોય કે પરેશભાઈ ધાનાણી હોય, તેમને ત્યાં ઓળખ ઊભી કરવામાં થોડો સમય લાગે અને આટલા ટૂંકા ગાળામાં તેમને ત્યાં જઈને નેટવર્ક ઊભું કરવું તે ખૂબ મુશ્કેલ અને અશક્ય જેવી બાબત છે. એટલે આ એક બાબત પણ એ તરફ પણ ઇશારો કરે છે કે વિસાવદરની પેટા ચૂંટણી થવાની હતી, તેમ છતાં કોંગ્રેસે વિસાવદરમાં કોઈ એવું નેટવર્ક ઊભું નથી કર્યું કે કોઈ એવો નેતા તૈયાર નથી કર્યો કે ચૂંટણી જાહેર થાય ત્યારે અમારો નેતા આ હશે. આ તેમની ચૂંટણી વિશેની કેટલી ગંભીરતા ઓછી છે તે બતાવે છે. ભાજપ માટે પણ પ્રશ્ન છે જ. ભૂપતભાઈ આપમાંથી જીતેલા ભાજપમાં આવ્યા છે, તો તે ગોપાલ ઇટાલિયાને કેટલી ટક્કર આપશે તે જોવાની ખૂબી છે. હવે જો આપના અને કોંગ્રેસના મતો વેચાઈ જાય તો ભૂપતભાઈને ફાયદો થાય, અથવા તેમની જગ્યાએ હર્ષદભાઈ આવે તો તેમને ફાયદો થાય. પરંતુ જો તે મતો ના વેચાય તો સામેવાળા કોઈ પણ પક્ષને, ભાજપ કે કોંગ્રેસના કોઈ પણ ઉમેદવારને જીતવાની તકો વિસાવદરમાં રહેલી છે. આટલી અગત્યની ચૂંટણી હોવા છતાં કોંગ્રેસ પાસે ઉમેદવારની અવઢવ છે, તે ખૂબ મોટો આશ્ચર્યનો વિષય છે. વિસાવદરની જનતાને નક્કી કરવામાં મુશ્કેલી પડશે કે આ સાવ નવો આવેલો કોઈ ઉમેદવાર હોય તો તેમને કેવી રીતે મતદાન કરવું. અને આમે અમરેલી છે તે નેતાઓની નિકાસ માટે જાણીતું છે. અમરેલીનો વિકાસ ભલે ગમે તેટલો ઓછો હોય, પણ અહીંયાથી નેતાઓની નિકાસ સતત થતી રહે છે. એટલે પરેશભાઈ ધાનાણી સિવાય પણ અહીંયા અનેક ઉમેદવાર એવા નેતાઓ છે જેમની નિકાસ કરી શકાય તેમ છે. આ તો એક લાઇટર નોટમાં વાત કરી, પરંતુ મૂળ વાત એ છે કે વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસનો ઉમેદવાર કોણ હશે, પરેશભાઈની ચર્ચા ચાલુ છે. પરેશભાઈની કોઈ જાહેરાત થઈ નથી, જેનીબેનની કોઈ જાહેરાત થઈ નથી, પરંતુ આ ચર્ચા ચાલુ છે. એનો મતલબ ક્યાંક ને ક્યાંક આટલા ટૂંકા ગાળા છતાં હજી ભાજપ કે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર ના કર્યો હોય તે તેમની આંતરિક યાદવાસ્થળી અથવા તો ઉમેદવારની ખોટ, તેમની પાસે ઉમેદવારની તંગી છે તે દર્શાવે છે. જય હિન્દ, જય ભારત.